બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. આ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. તો જે હજારો સહસ્ત્ર પરિવત્સર મીત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદ, એટલે જીવને લીલામાંથી પડે સહસ્ત્ર પરિવત્સર એટલે હજારો વર્ષોનો સમય ગયો. એટલે તાપ ક્લેશનો આનંદ એ તિરોધાન થયો છે, એટલે કે ભૂલાયો છે. તિરોધાનનો અર્થ બરાબર શું છે એ હું ગૂગલમાં સર્ચ કરીશ એની જે ગુજરાતી ડિક્શનરીમાં, પણ આશરે એવું કહી શકાય કે હવે એ વિસ્મૃત થઈ ગયો છે. તો આ જે લીલા છે બ્રહ્મસંબંધ મંત્રમાં જે શબ્દો છે, આ એક ઠકરાણી ઘાટ ઉપર ગોવિંદ ઘાટ ઉપર જે બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો, તો શ્રી ગોવર્ધનનાથજીને આ મંત્ર પ્રગટ કરીને મહાપ્રભુજીને આપતી વખતે આપના પ્રમેય બળથી આપને એ ખબર છે કે ભલે હજારો વર્ષ થઈ ગયા છે અને જીવ ભૂતલ ઉપર પડેલા છે અને અત્યારે અલગ અલગ ધર્મોમાં અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે, પણ અમારો જીવ હશે અને જો એ શરણે આવશે અને જો એ બ્રહ્મ સંબંધ પામશે તે ક્ષણે જ એ અમારા વિરહથી જે તાપ ક્લેશનો આનંદ એ તિરોધાન થયેલો છે તે ફરીથી એને પ્રાપ્ત થશે. એટલે જ આ પ્રસંગનું સ્મરણ થાય છે કે જે પેલા દેવીનો દરવાજો ઉતારે છે મંદિરનો, એ પણ દૈવી જીવ છે, પતિ પત્ની, પણ એમણે બ્રહ્મ સંબંધ લઈ લીધો છે એટલે હવે દેવીનો પ્રકોપ એમની પર થઈ શક્યો નહીં. અને જોવાની વાત એ છે કે જે દેવીના પૂજારી પૂજારણ છે બ્રાહ્મણી બ્રાહ્મણ, એ પણ દૈવી જીવ છે નિત્ય લીલાના, પણ એ લોકોએ બ્રહ્મ સંબંધ લીધો નથી હજી. અને આ જે બ્રહ્મ સંબંધ લીધેલા વૈષ્ણવે દેવીનો દરવાજો ઉતાર્યો એ વાત કોઈને કરવાની નહોતી, પણ હવે પડોશીમાં જ રહેતા હતા એ દેવીના બંને પૂજારી પૂજારણ, અને એ વાતમાંથી વાત જાણી લીધી કે તમારા તો લાકડા પાણીમાં અચાનક ઝાપટું આવ્યું, વરસાદને પલળી ગયા હતા, તો તમે રાત્રિ આટલા બધા વૈષ્ણવો માટે રસોઈ સિદ્ધ કરી તો લાકડા ક્યાંથી આવ્યા? તો ના પાડી હતી તો ભૂલથી કહેવાઈ ગયું આની પત્નીએ કે અમારા ઘરવાળા તો તમારો જે દેવીનો મંદિરનો દરવાજો છે ને એ ઉતારી લાયા, એના પેલા ફાડા કર્યા અને એમાંથી કર્યું. તો એ પોતે ત્યારે બ્રહ્મ સંબંધ નથી લીધો, છે દૈવી, એને ખબર નથી કે હું દૈવી છું, પણ એને એટલું જાણ્યું કે દેવીએ કંઈ કર્યું જ નહીં, એટલે કે દેવી રાંક છે આવું માની લીધું. અને એણે એના પતિથી આવો બીજો દરવાજો ઉતારીને પછી લાકડા ચીરીને પછી રસોઈ કરે તો જ હું રસોઈ સિદ્ધ, તો જ એ લાકડા લાવે તો જ હું રસોઈ સિદ્ધ કરીશ, આવી જીદ કરી અને ઘરમાં માન કરી અને પડી રહી. બ્રાહ્મણ કહે કે આવું કેમ, મને ભૂખ લાગી છે, તો કે જાઓ આપણા દેવીના મંદિરનો દરવાજો ઉતારી લાવો. તો કહે કે તારું બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, અરે આ તો જાગતી જ્યોત છે, આ કોપશે તો શું સ્થિતિ થશે?
તો કહે છે કે ના ના, આપણી દેવી રાંક છે, કંઈ નહીં કરે, બાપડી છે. જુઓ ને, આ બાજુવાળા એમને આવી રીતે લાકડા નહોતા તો રાત્રિએ જઈને ઉતારી લાયા છે. તો આ કહે છે કે હા, એક મંદિરનો દરવાજો નથી, આ લોકો લાયા છે. તો કે હા, કોઈને કહેતા નહીં, ના પાડી છે, અને એટલે જ કહું છું, જાઓ તમે બીજો લઈ આવો. તો આ પત્નીની વાતમાં આવી ગયો, લેવા ગયો, અને જ્યાં એ અડ્યો એની સાથે ચોંટી ગયો. એટલે અહીંયા આ જે વાત છે સિદ્ધાંત, કે બ્રહ્મ સંબંધ થયા પછી દેવીનું જોર પેલા વૈષ્ણવ ઉપર ના ચાલ્યું. ત્યાં સુધી કે આ દેવીનો જે પ્રતાપ છે એ પણ કંઈ એની પર ફલ્યો નહીં. પણ જ્યારે આ દૈવી તો છે જ, હમણાં આ બ્રહ્મસુબંધ લેશે પછી દેવીનું એની પર બી નહીં ચાલે. પરંતુ હજી બ્રહ્મસુબંધ લીધો નથી એટલે આ દેવીની જે ક્રોધની જે વૃત્તિ છે એ પ્રગટ થઈ ગઈ અને એને ચોંટાડી દીધો દરવાજા સાથે. એટલે આ સમજી ગયો કે આ દેવી કોપી, હવે તો ફજેતી થવાની, સવાર પડશે બધા આવશે જોશે. એની પત્ની પણ આવી, પૂજારણ બ્રાહ્મણી, કહે કેમ શું થયું? તો કે રાણ, આ તારા કહેવામાં આવ્યો અને હું અહીંયા ચોંટી ગયો છું, હવે તું ઉખાડ મને. તો કે એમાં કેટલી વાર, લાવ હું ઉખાડું. એ ઉખાડવા ગઈ તો એ પણ ચોંટી ગઈ. તો આ પ્રસંગને મહત્વ હું વારંવાર આપું છું એનું કારણ છે કે બ્રહ્મ સંબંધ મંત્રમાં જે સામર્થ્ય છે એ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથજીનું મૂકેલું છે. એટલે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથજી કોઈ જીવને અંગીકાર કરી લે છે એટલે પૂર્ણ પુરુષોત્તમ તો ગોલોકપતિ છે. ગોલોકમાં આવો માર્ગ શ્રી વલ્લભવરનો કે જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો. એટલે ગોલોકમાં વિધિહર એટલે બ્રહ્માજી અને મહાદેવજીનો પણ પ્રવેશ નથી, તો અન્ય દેવી દેવતાઓનો પ્રવેશ તો હોય જ નહીં. તો આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ રચેલા બ્રહ્મસંબંધ મંત્રને જ્યારે અધિકારી જીવ શ્રવણ કરી લે છે એટલે પછી જે ભૂતલ ઉપર દેવી દેવતાઓ છે એમનું સામર્થ્ય એમની પર ચાલતું નથી. પણ જુઓ, આ બે દેવી છે, બ્રાહ્મણ ને બ્રાહ્મણી, પણ છતાંય બ્રહ્મસંબંધ નથી લીધો તો પછી એમની કિંમત સાધારણ મનુષ્ય જેટલી જ ગણાય. તો જ દેવી આવી રીતે એમને કહી શકે. અને જે પકડ્યા, ચોંટ્યા પછી કહ્યું દેવીએ કે હવે તો કાલે સવારે તમારી ફજીતી થાય. પહેલાં તો ના જ પાડી કે હું નહીં ઉખાડું, તમે આમ જ રહો કાયમ. તો કહે છે કે અમે મરી જઈશું તો તમારી પર બ્રહ્મ હત્યા લાગશે. એટલે માતાજીને, દેવીને ભય ઉત્પન્ન થયો. બ્રાહ્મણથી બધા બીવે એટલે ભય ઉત્પન્ન થયો. તો કે પણ એટલું તો કરીશ, કાલે સવારે બધા જુએ અને ફજીતી કરે એટલું તો હું કરીશ. પણ હા, બીજી શરત, એ પેલા વૈષ્ણવના ઘરે રોજ લાકડાની બારી તારે મૂકવા જવાનું. તું બંધાય છે તો જ હું છોડું છું, નહીંતર જે દિવસ તું બારી મૂકવા નહીં જાય હું તારું ભક્ષણ કરી દઈશ, ભલે તું બ્રાહ્મણ રહ્યો. પેલા એ વચનથી બંધાયો ને રોજ બારી મૂકવા જાય. પેલો વૈષ્ણવ કે ભાઈ મારા ઘરમાં જગ્યા નથી, હવે તું ના આવીશ મૂકવા. પેલો કે ના આવું તો દેવી મને ખાઈ જશે. પછી એણે વિનંતી કરી કે આનો ઉપાય શું? ત્યારે આ મડક હસ્યો અને કહ્યું કે તું પણ દૈવી જીવ છે, તારી પત્ની પણ દૈવી જીવ છે, તમે બે જણા ગોકુળ જાઓ, શ્રી ગુસાઈજીના સેવક થઈ જાઓ. તો કે ના, હું દેવીથી ભયભીત છું. તો કે ચાલો હું દેવીને કહું. તો એમની સાથે દેવી પાસે આવ્યા. વૈષ્ણવે કહ્યું કે હે દેવી, આ તો ગુસાઈજીના જીવો છે, બ્રહ્મસંબંધ લેવા જઈ રહ્યા છે, એટલે હવે એમને કહો કે લાકડા ભારા મૂકવાની જરૂર નથી, મારા ઘરમાં જગ્યા નથી. ત્યારે દેવીએ કહ્યું કે ભલે, હવે લાકડાના ભારા ન મૂકશો તો ચાલશે, પણ ભયભીત થતા વિનંતી કરી વૈષ્ણવને કે પણ હવે તમે બીજો દરવાજો તો આવી રીતે નહીં ઉતારો ને. વિનંતી કરવી પડી. જે દેવી રાજા મહારાજાઓને ભરખી જાય, બીજો પ્રસંગમાં રાજાને કહે છે કે હું તને ભરખી જઈશ, પેલા કૂવામાંથી કાઢે છે બહાર, તળાવમાંથી પ્રગટ થાય છે, વૈષ્ણવ પાસે જબરજસ્તીથી પૈસા ઉઘરાવા જાય છે. વૈષ્ણવો કે અમે બીજા દેવી દેવતાઓના માટે નહીં આપીએ, પણ શું કરીશું? તો કે આપણે જેના માટે ઉઘરાવે છે દેવીને જ પધરાવી દો. એ દેવીને જ કૂવામાં નાખી દીધી રાત્રિએ, અડધી રાત્રિએ. તો દેવી કોપી તો કોના ઉપર કોપી? રાજા ઉપર કોપી, જેને આજ્ઞા કરી હતી તું મંદિર બંધાવજે ને કર નાખજે, તારે જે કરવું એ કરજે. એ રાજા ઉપર કોપી કે હું તને ખાઉં છું. તો રાજાને પરસેવો છૂટી ગયો કે તું મને શું કરવા ખાય, મેં શું કર્યું? તો કે તે પેલા ગુસાઈજીના સેવકો ઉપર જબરજસ્તી કરી કર માંગ્યો એટલે એણે મને નાખી છે કૂવામાં. તો અહીંયા આ પ્રસંગ છે. દેવી તે વખતે પણ રાજાને ખાવા માટેનું સામર્થ્ય ધરાવે છે,
પણ ગુસાઈજીના સેવકોને કશું કહેવાનું સામર્થ્ય નથી ધરાવતું. તો આ બ્રહ્મ સંબંધનો મંત્ર જે છે એ પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલો છે. અને એમના શ્રવણ કર્યા પછી કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ શ્રાપ, કોઈની હાય, કોઈની બદદુઆ કે કોઈના પણ બોલેલા કડવા વેણ એ ત્યાં સુધી પહોંચતા નથી. કોઈએ સિદ્ધ કરેલી શક્તિ, મૂઠ, મારણ એ પણ જીવ સુધી પહોંચતું નથી. એવું સુરક્ષા કવચ છે બ્રહ્મ સંબંધ મંત્રમાં. અને એટલા માટે આજે આ સત્સંગ એ ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલા આ બ્રહ્મ સંબંધ મંત્રના મહિમા સાથે અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. વિશ્રામ ઘાટ, गोविंद घाट की जय हो. श्री वल्लभाधीश की जय हो. गुसाई जी परम दयाल की जय हो. सर्व वैष्णवों की जय हो.